જેવું કોઈ પક્ષી ઘાયલ થાય છે તો તમારે પેનિક થવાની જરૂર નથી. કોઈક એવું કપડું કે કોઈક વસ્તુથી એને ઢાંકી દો, પણ એને પાણી ન આપો. પાણી આપવાની ભૂલ કરો જ નહીં, કેમ કે એ વખતે એને પાણી આપશો તો એ પાણી એના ફેફડામાં જશે ને એનું મૃત્યુ થઈ શકે છે. અને મેં જ્યારે શરૂઆત કરી હતી ત્યારે ગણીને 5 કે 6 7 લોકો મારી જોડે હતા. આજે પણ છે, પણ આજે 200 થી 250 લોકોનું સર્વધર્મ રક્ષક સેવા ટ્રસ્ટનો પરિવાર, વિશ ફાઉન્ડેશનનો પરિવાર થઈ ગયો છે. એટલે અમે સારું કામ કરતા ગયા તો લોકો જોડાતા ગયા. આ સૌથી પહેલા તો અમે કશું નથી, અમને જે સંસ્થા ચલાવીએ છીએ કે જે ફાઉન્ડેશનની અંદર આ જીવોને બચાવવાની કામગીરી કરીએ છીએ, સૌથી પહેલા અમારા ડોનર લોકો, સાધુ સંત લોકો જે બહુ ઉપયોગી થાય છે, અને એમના ઉપયોગ થકી અમારા વોલેન્ટિયર નહીં, અમારા ભાઈઓ છે બધા અને બહેનો છે, એમના થકી આ કાર્ય થાય છે. અને છેલ્લા 19 વર્ષથી હું 2016માં જોડાયો, પણ છેલ્લા 19 વર્ષથી સર્વધર્મ રક્ષક સેવા ટ્રસ્ટ પરિવાર આ કાર્ય કરતું આવ્યું છે. એનો અમે એક નાનો ભાગ છીએ. ને આટલી જ તકેદારી હતી કે ચાઇનીઝ દોરીથી પતંગ ના ચગે, જેથી કરીને માત્ર પશુ પક્ષી નહીં પણ માણસને પણ નુકસાન ન પહોંચે, પર્યાવરણને નુકસાન ન પહોંચે. બાકી તહેવાર દરેકનો રંગે ચંગે જાય, કોઈ અનિચ્છનીય બનાવ